તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ટેટ 2 ના તમામ વિષયોનું કટ ઓફ છે. ફાઇનલ કટ ઓફ કેટલો રહેશે? કારણ કે ભાઈ નવી મેરિટ યાદી જે પણ આવે એના પછી એમાં નવી મેરિટ યાદીમાં 627 ઉમેદવારો, તમને ખબર છે ભાઈ હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો ને એ બધાને ગાંધીનગર રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા પોતાના માર્ક્સ શીટ સાથે, કે તમને ખરેખર એટલા માર્ક્સ છે, કેટલા માર્ક્સ એનો વધે છે, એ પ્રમાણે ટોટલ 627. તો નવું મેરિટ યાદી આવે પછી ભાઈ તમારે ઘણા કહે કે યાર અમારું સિલેક્શન થશે કે નહીં થાય. અમારે મેરિટ યાદી જે પણ અમારું મેરિટ યાદી આવેલું છે એમાં છેલ્લે અમારું નામ હતા, તો હવે જે પણ 627 ઉમેદવારો વધે છે તો અમારું નામ રહેશે કે નહીં રહે? તો ભાઈ નામ તો ભાઈ રહે કે નહીં રહે હું તમને માર્ક્સ ઉપરથી તમને ખબર પડી શકે. અત્યારે હું તમને વિષયનું કટ ઓફ કહેવાનું છું. 3 6 થી 8 નું ફાઇનલ કટ ઓફ મિત્રો આટલું જ રહે. એટલા માર્ક હશે એટલે તમારે આ વખતે અથવા તમારે મિત્રો આમાં જો સિલેક્શન ન થાય મિત્રો, ચોક્કસ તમારું સિલેક્શન 100% થઈ જ જશે, પરંતુ અંદાજિત જો કોઈ ન ગયા હોય એ પ્રમાણે એનું નથી થતું, તેને ચિંતા કરવાની જરૂર. ભાઈ તમે કચ્છમાં ભરેલો હશે તો કચ્છની અંદર તમારું સિલેક્શન ઓલમોસ્ટ થઈ જ જશે. બાકી કેટલું કટ ઓફ રેની વાત કરીએ પહેલા વિડીયોને પહેલા તો એક લાઈક કરી દેજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આ વિડીયો બધા મિત્રો સુધી શેર કરવાનો છે, ભૂલતા નહીં. સમય ન બગાડતા કટ ઓફ વિશે વાત કરીએ, આગળ વધીએ મિત્રો. તો મિત્રો સૌપ્રથમ આપણે ગણિત વિજ્ઞાનના કટ ઓફની વાત કરીશું. પછી બીજા વિષયો છે કે જેની વાત કરીશું. ગણિત વિજ્ઞાન જનરલ કેટેગરીના ઉમેદવારો હોય અને જો એને 73.38 કેટલા 73.3870 માર્ક હોય પુરુષોને, એટલે પુરુષોને ભાઈ કઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલા માર્ક્સ છે ને એટલે તમારું સિલેક્શન છે થઈ જશે. પહેલા રાઉન્ડ બીજા રાઉન્ડમાં તમારું સિલેક્શન થઈ જાય એ તમારે સમજવાનું છે. પછી ભલે 627 ઉમેદવારો આવે, એના માર્ક્સ એડ થાય કે ન થાય, તમારું સિલેક્શન છે થઈ જાય છે એમ કહે છે. 71.0591 માર્ક્સ હોય એટલે મહિલાઓનું સિલેક્શન થઈ જાય. કેટલું? 71.0591 માર્ક્સ એટલે મહિલાઓનું સિલેક્શન છે થઈ જવાનું છે. ગણિત વિજ્ઞાન વિષયમાં એસસીબીસી કેટેગરીની વાત કરીએ કે એસઈબીસી કેટેગરી માટે છે 70.9031 માર્ક હોવા જોઈએ. 70.9031 માર્ક્સ હોય પુરુષોને, મહિલા હોય તો મહિલાઓને છે 69.3896 માર્ક્સ હોવા જોઈએ. 69.3896 માર્ક્સ હોવા જોઈએ મહિલાઓને. ઓકે, એના પછી મિત્રો નેક્સ્ટ કેટેગરી આવશે આપણે ઈડબ્લ્યુએસ કેટેગરી. તો ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર જો જોવા જોઈએ તો પુરુષ હોય તો પુરુષોને મિત્રો 70 માર્ક્સ હોય. 70 હું અહીંયા તમને 69 નથી કહેતો, 70 માર્ક્સ, કારણ કે અહીંયા 70.1038 છે, પરંતુ હું તમને 70 માર્ક્સનું સજેશન કરું કેટલા માર્ક્સ હોય તો પણ તમારું સિલેક્શન થઈ જશે. મહિલા હોય તો મહિલાઓના છે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 69.7040 માર્ક્સ હોવા જોઈએ કે તો કે મહિલાઓને. એના પછી નેક્સ્ટ વાત કરીએ એસસી કેટેગરી માટે. તો એસસી કેટેગરી અંદર જો પુરુષ ઉમેદવાર હોય તો પુરુષોને છે ઓલમોસ્ટ 68 માર્ક્સ તો હોવો જોઈએ. 68 થી નીચે હશે તો પછી એને એમ સમજો ભાઈ વારો નહીં આવે. પછી હું એમ ન કહું કે ભાઈ પ્રથમ તબક્કા ત્રીજા ચોથા તબક્કામાં તમારો વારો નહીં આવે. આવે તો તમારી શું કહેવાય લક, બાકી તમારો ભાઈ વારો નહીં આવે. 68 માર્ક્સની ઉપર હશે તો ભાઈ એસસી કેટેગરીના પુરુષોનું સિલેક્શન થાય. મહિલાઓના છે 66.5895 માર્ક્સ હોવો જોઈએ. અને મિત્રો જો તમને એમ થતું હોય કે આમાં આવું એટલું મેરિટ શા માટે, તો હું એસટી કેટેગરીનું કટ ઓફ જણાવી દઉં. પછી પહેલા દિવસે કેટલા ઉમેદવારો સિલેક્શન થાય પ્રથમ તબક્કે એ પણ હું તમને જણાવીશ. એનું કટ ઓફ કેટલું અટકી શકે. અહીંયા એસટી કેટેગરી માટે આપણે પુરુષોનું જોવા જોઈએ તો 66.4982 માર્ક હોવા જોઈએ પુરુષોને. મહિલાઓને 65.7283 માર્ક્સ હોવા જોઈએ. 65.7283 માર્ક્સ, કેટલા? 7283 માર્ક્સ. હવે મિત્રો જો આની પહેલા નેક્સ્ટ પુનઃ પહેલા મિત્રો જે પણ ભરતી પ્રક્રિયા આપણી શરૂ થઈ હતી 6 થી 8 માટેની, મિત્રો ગણિત વિજ્ઞાનનો આખો ડેટા અમારી પાસે આવેલો હતો કે એમાં પહેલા દિવસે છે કેટલા ઉમેદવારો લીધા હતા. તો પહેલા દિવસની જો વાત કરું કેટલા ઉમેદવારો એટલે કેટલા માર્ક વાળા ઉમેદવારો, તો હવે ગણિત વિજ્ઞાનની અંદર પ્રથમ દિવસે છે જનરલ કેટેગરીની અંદર જો 78.2458 માર્ક્સ હતા. કેટલા? 78 મોટા અક્ષર લખી બતાવો. 78.2458 માર્ક્સ હતા મિત્રો. એટલા એ બધાનું સિલેક્શન થયું હતું પ્રથમ દિવસે જનરલ કેટેગરીમાં. એના પછી એસસીબીસી કેટેગરીમાં પ્રથમ દિવસે સિલેક્શન થયું હતું 78.2578 માર્ક્સ હતા ને ત્યાં સુધી બધાનું સિલેક્શન થયું હતું પ્રથમ દિવસે. રેડી. એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની જો વાત કરીએ તો એમાં મિત્રો 78.2531 માર્ક્સ હતા, એનું સિલેક્શન થઈ ગયું હતું પ્રથમ દિવસે. એના પછી એસસી કેટેગરીની વાત કરીએ તો મિત્રો એનું 78.2976 માર્ક હતું, ત્યાં સુધી સિલેક્શન થયું હતું. અને તમને એમ થાય કે એસટી કેટેગરીનું સૌથી નીચું રહે, તો નહીં ભાઈ, એસટી કેટેગરીનું સૌથી હાઈ રહ્યું હતું 79.2331 છે ભાઈ. 233 જો એટલા માર્ક્સ હતા. 79 મિત્રો ત્યાં સુધી હતા, ત્યાં સુધીનું સિલેક્શન થયું હતું પ્રથમ દિવસે છે આપણા ગણિત વિજ્ઞાન વિષયની અંદર. એના પછી આપણે સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ કે ભાઈ સામાજિક વિજ્ઞાનમાં જનરલ કેટેગરી માટે છે પુરુષોનો હોવો જોઈએ 72.6224 માર્ક, અને મહિલા હોય તો મહિલાઓનો હોવો જોઈએ 69.8395 માર્ક્સ. એટલા 69.8395 માર્ક. એના પછી મિત્રો જો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરી આવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા. મિત્રો આ આખો કટ ઓફ છે, એમાં તમને થોડોક ચેન્જીસ જોવા મળે. બાકી મિત્રો પેલા જે હતું એમ સેમ જ છે, પરંતુ આમાં મિત્રો 600 અને જે પણ 27 ઉમેદવારો છે એના માર્ક્સ મિત્રો એડ થાય અને પછી મિત્રો જે પ્રમાણે કટ ઓફ રહે
કે ભાઈ કેટલા માર્ક્સ હોય તો સિલેક્શન થાય. તો મિત્રો એ પ્રમાણે આખો કટ ઓફ બનાવેલો છે 687 ઉમેદવારો પ્લસનો. એટલે મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરી આવી જે પણ ઇન્ફોર્મેશન છે અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. એના પછી મિત્રો તમારું નવું મેરિટ યાદી ક્યારે આવશે એના પર પણ મિત્રો આજે બે અપડેટ જે પણ આવેલી છે એના ઉપર મેં તમને એક વિડીયો બનાવીને માહિતી આપી દઈશ. આજે મિત્રો 11 વાગે અમે એ વિડીયો પણ આવી જશે, તો ખાસ કરી એ વિડીયો ચેકઆઉટ કરી લેજો. એના પછી એસીબીસી કેટેગરીની વાત કરીએ તો એસીબીસી કેટેગરી માટે છે એ 68.0719 માર્ક હોવો જોઈએ પુરુષોને. મહિલાઓને છે 67.2598 માર્ક્સ હોવા જોઈએ. એના પછી નેક્સ્ટ વાત કરીએ તો કે ભાઈ ઈડબ્લ્યુએસ કેટેગરી. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છે પુરુષોનો હોવો જોઈએ 65.0118 માર્ક્સ. મહિલાઓને ફિટ 65 હશે તો પણ એનું સિલેક્શન છે થઈ જવાનું છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ આપણે એસસી કેટેગરી માટે. તો એસસી કેટેગરીમાં 64 માર્ક્સ હોય, 64.98.71 માર્ક્સ હોવા જોઈએ મહિલાઓને. પુરુષોને અને મહિલા હોય તો મહિલાઓને છે 64.8593 માર્ક્સ હોવા જોઈએ. કેટલા? 64.8593. એના પછી એસટી કેટેગરીની વાત કરીએ તો મિત્રો એસટી કેટેગરીમાં પુરુષોનો અહીંયા છે ને મહિલાઓનો અહીંયા ભાઈ એટલા માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન પણ થઈ જવાનું છે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.